નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આખરે નિગમ દ્વારા જે છે તે મિત્રો કંડક્ટરની લેખિત પરીક્ષા માટેના જે મેરિટ છે તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને નિગમ દ્વારા મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે અત્યારે હાલ જે દિવ્યાંગ ઉમેદવારોના ફોર્મ ભરવાનું ચાલુ છે તે ફોર્મ ભરવાનું પત્યા બાદ નિગમ દ્વારા જે છે તે મિત્રો 15 થી 20 દિવસની અંદર ફાઇનલ જે મેરિટ છે કામચલાઉ મેરિટ જે લેખિત પરીક્ષા માટેનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું 34,800 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નિગમની વેબસાઇટ ઉપર 15 થી 20 દિવસમાં મૂકી દેવામાં આવશે। તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે નિગમ દ્વારા ક્યાં સુધીમાં લેખિત પરીક્ષા માટેનું મેરિટ મૂકવામાં આવશે। સાથે એ પણ જોઈશું કે કેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે જગ્યાના 15 ગણા પ્રમાણે વિવિધ કેટેગરી વાઇઝ અને ધોરણ 12માં કેટલા ટકા હશે તો તમને મેરિટમાં સમાવેશ કરવામાં આવશે અને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડી દઈશું, તો વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો અને જો તમે ચેનલમાં નવા હશો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પહેલાં, બાદમાં બિલકુલ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રોને આવા ભરતીનું નોટિફિકેશન તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગત રોજ જે છે તે આપ સૌ જાણો છો તે પ્રમાણે ઓગસ્ટ મહિનામાં જીએસઆરટીસી દ્વારા કંડક્ટરની 3342 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું। આ 3342 જગ્યાઓમાંથી 1299 જગ્યાઓ સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી હતી અને બાકીની 2043 જગ્યાઓ સરકારશ્રી સમક્ષ મંજૂરી શરતી 1 અને શરતી 2 મૂકવામાં આવી હતી મિત્રો। પરંતુ સરકાર દ્વારા ગત રોજ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ જગ્યામાં ઘટાડો કરી દેતા એ ફક્ત 1022 જગ્યાઓની મંજૂરી આપતા હવે આ ભરતી જે છે તે મિત્રો 2320 જગ્યાઓ માટે આગળ ધપવા જઈ રહી છે। 2320 જગ્યાઓ માટેનું જે લેખિત પરીક્ષાનું મેરિટ છે મિત્રો, જે મિત્રો લેખિત પરીક્ષા માટેનું મેરિટ એટલે કે હેતુલક્ષી પરીક્ષા માટેનું મેરિટ જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે 34,800ની સંખ્યાબળ થાય છે તેમનું મેરિટ જે છે તે મિત્રો ટૂંક સમયમાં જીએસઆરટીસી નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે। ઘણા લાંબા સમયથી મિત્રો આ ભરતીની મેરિટની લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આપ સૌને જણાવી દઈએ કે કેટલાક લોકો મોટર ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો કે જેઓને મૂળ ભરતીમાં સમાવેશ કરવામાં ના આવ્યા હતા તેવા ઉમેદવારોએ હાઈકોર્ટમાં પીઆઈએલ કરીને મિત્રો આ ભરતીમાં સ્ટે લગાવરાવ્યો હતો। પરંતુ મિત્રો ગત રોજ સરકાર સાથે નિગમ દ્વારા વાતચીત કરી અને આવા ઉમેદવારોને મિત્રો ફોર્મ ભરવા માટેની વિન્ડો જે છે તે 3 જુલાઈના રોજ ઓપન કરી દેવામાં આવી હતી અને આગામી 17 જુલાઈ સુધી જે છે તે મિત્રો આવા ઉમેદવારો કે જેઓ સ્પેશિયલ કેટેગરી ધરાવે છે લોકો મોટર ડિસેબિલિટીની તેવા ઉમેદવારો માટે મિત્રો વિન્ડો ઓપન કરવામાં આવી છે અને આમના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આગામી 17 જુલાઈ છે મિત્રો। 17 જુલાઈ બાદ આવા દિવ્યાંગ ઉમેદવારોની જે કેટેગરી છે તે પ્રમાણે તેમના મિત્રો મેરિટ ચેક કરવામાં આવશે અને યોગ્ય મેરિટમાં આવતા ઉમેદવારોને દિવ્યાંગ કેટેગરીમાં સમાવેશ કર્યા બાદ અન્ય કેટેગરીના જે અત્યારે હાલ મિત્રો મેરિટ જીએસઆરટીસી નિગમ પાસે રેડી છે તો કંડક્ટરનું જે મેરિટ છે તે આગામી 15 થી 20 દિવસ એટલે કે મેક્સિમમ મિત્રો 5 ઓગસ્ટ સુધીમાં જીએસઆરટીસીની નિગમની વેબસાઇટ પર નિગમ દ્વારા મૂકી દેવામાં આવશે। તો કંડક્ટરનું જે મેરિટ છે તે મિત્રો 5 ઓગસ્ટ સુધીમાં નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે, કારણ કે અન્ય સંવર્ગોના જે મેરિટ છે તે નિગમ પાસે રેડી છે। ફક્ત અને ફક્ત આ દિવ્યાંગ ઉમેદવારોના લિસ્ટ જે લોકો ફોર્મ ભરશે આ ભરતીમાં અને માન મિત્રો ઓછામાં ઓછા 500 થી 700 જેટલા ફોર્મ જ આ ભરતીમાં ભરાશે, એટલે કે એવા ફોર્મ 500-700 ચેક કરવામાં વધારે સમય ન લાગતા યોગ્ય મેરિટ ધરાવતા ઉમેદવારોનો મેરિટમાં સમાવેશ કર્યા બાદ 15 થી 20 દિવસમાં જે છે તે મિત્રો સરકાર દ્વારા આગામી 5 ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરિટ મૂકી દેવામાં આવશે મિત્રો। હવે એ વાત થઈ કે જગ્યાના 15 ગણા પ્રમાણે જે 34,800 ઉમેદવારોને બોલાવવામાં આવશે તો વિવિધ કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારોને ધોરણ 12માં કેટલા ટકાવારી હશે તેમને મિત્રો મેરિટ માટે બોલાવવામાં આવશે લેખિત માટે, તેના માટેની વાત કરીએ તો મિત્રો સૌ પહેલાં વાત કરીએ કેટેગરીની, તો કેટેગરીમાં મિત્રો બિન અનામત સામાન્ય કે જેમાં તમામ વર્ગોની મહિલાઓ તમામ વર્ગોના પુરુષો બધાનો સમાવેશ થાય છે તો મિત્રો તેને 639 જગ્યાઓ છે અને સામાન્ય જગ્યાઓની જે 939 જગ્યા પ્રમાણે 15 ગણા પ્રમાણે જે લેખિત પરીક્ષા માટે બોલાવવાના થતા ઉમેદવારોની સંખ્યાની 9,585 થશે અને ધોરણ 12નું જે સંભવિત લેખિત પરીક્ષા માટેની ટકાવારી છે તે મિત્રો 65 થી લઈ અને 68% ધરાવતા તમામ જે ઉમેદવારો છે તેમનો સમાવેશ બિન અનામત સામાન્યમાં કરવામાં આવશે મિત્રો। બિન અનામત મહિલાની વાત કરીએ તો બિન અનામત મહિલાઓની જે જગ્યાઓ છે 314 છે મિત્રો। જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે 4,710 મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને 57 થી 60% વચ્ચે ટકાવારી ધોરણ 12માં ધરાવતી મહિલાઓને જે છે તે મિત્રો બિન અનામત મહિલાના કેટેગરી માટે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। ઈડબ્લ્યુએસ સામાન્યની વાત કરીએ તો 155 જગ્યા સામે 2,325 જે ઉમેદવારો છે તેમને મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને કુલ 55 થી લઈ અને 58% વચ્ચે ધોરણ 12માં ધરાવતા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। ઈડબ્લ્યુએસ મહિલાની વાત કરીએ 76 જગ્યાઓ સામે 1,140 મહિલા ઉમેદવારોને જગ્યાના 15 ગણા પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને ઈડબ્લ્યુએસ મહિલાઓનું ધોરણ 12નું જે ટકાવારી છે તે 52 થી 55% ધરાવતી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવી શકાય છે। ઓબીસી સામાન્યની વાત કરીએ તો બંને મહિલાઓને પુરુષ બંનેનો સમાવેશ થતો હોવાથી 420 જગ્યા સામે 6,300 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને ધોરણ 12નું મેરિટ 58 થી 61% જેમનું હશે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। ઓબીસી મહિલાઓની વાત કરીએ તો
તો જાહેરાત પ્રમાણે જગ્યાઓ 206 મંજૂર થઈ છે. તે પ્રમાણે જગ્યાના 15 ગણા પ્રમાણે 3090 મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 54% થી 57% ધરાવતી ઓબીસી મહિલાઓને જે છે તે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એસસીની વાત કરીએ તો અનુસૂચિત જાતિ મહિલાઓ સામાન્યની વાત કરીએ તો 109 જગ્યાઓ છે. તો સામાન્યની 109 જગ્યાઓ સામે 1635 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે જગ્યાના 15 ગણા પ્રમાણે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 55% થી 58% ધરાવતા સામાન્ય એસસી ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અનુસૂચિત જાતિ એટલે કે એસસી શિડ્યુલ કાસ્ટ મહિલાઓની વાત કરીએ તો 53 જગ્યાઓ સામે જગ્યાના 15 ગણા પ્રમાણે 795 મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 51% થી 54% ધરાવતી એસસી મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. એસટીની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો અનુસૂચિત જનજાતિ સામાન્યની વાત કરીએ તો 234 જગ્યાઓ ભરતીમાં મંજૂર થયેલ છે, જેના સામે જગ્યાના 15 ગણા પ્રમાણે 3510 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 49% થી 52% ધરાવતા જે ઉમેદવારો છે તેમને સામાન્ય એસટીમાં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. શિડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે અનુસૂચિત જનજાતિ મહિલાઓની વાત કરીએ તો 114 જગ્યાઓ મંજૂર થઈ છે ભરતીમાં. જગ્યાના 15 ગણા પ્રમાણે 1750 મહિલાઓને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. અને ધોરણ 12માં 40% થી 43% એટલે કે પાસિંગ માર્ક્સ ધરાવતી મહિલાઓને પણ એસટી મહિલા કેટેગરીમાં લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવશે. એક્સ આર્મી મેનની વાત કરીએ તો 232 જગ્યાઓ મંજૂર થઈ છે, જેમાં 3480 એક્સ આર્મી મેનોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પરંતુ આ સંખ્યાઓ ખૂબ જ ઓછી હોવાથી આ સંખ્યાઓ આપોઆપ જે છે તેમ તો તમામ એક્સ કેટેગરી આર્મી મેનની કેટેગરીના ધરાવતા ઉમેદવારોને નોકરી મળી જશે અને બાકીની જગ્યાઓ જનરલમાં કન્વર્ટ થઈ જશે. જેનું મેરિટ મિત્રો પાસિંગમાં છે એટલે કે 35% ધરાવતા છે તેમને પણ મિત્રો લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો કુલ અલગ અલગ એ બી સી અને ડી કેટેગરીની 23 એમ કુલ 92 જગ્યાઓ જે મંજૂર થઈ છે જગ્યાઓ, જેના સામે કુલ 1380 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે જગ્યાના 15 ગણા નિયમ પ્રમાણે બોલાવવામાં આવશે. અને પાસિંગ માર્ક્સ એટલે કે 35% થી 38% ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને પણ લેખિત પરીક્ષા માટે બોલાવી લેવામાં આવે તો નવાઈ નહીં મિત્રો. આમ કુલ 2320 જગ્યાઓ મંજૂર થઈ છે, જેના સામે 34,800 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવાશે. લેખિત પરીક્ષાની સંભવિત તારીખની વાત કરીએ તો 5 થી 10 ઓગસ્ટ વચ્ચે લેખિત પરીક્ષાનું સંભવિત મેરિટ આવી જશે. અને સાથે જ મિત્રો સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં જે છે તે મિત્રો લેખિત પરીક્ષા જીએસઆરટીસી નિગમ દ્વારા લેવામાં આવી શકે છે. આમ મિત્રો જીએસઆરટીસી દ્વારા જે છે તે મિત્રો 5 થી લઈ અને 10